નમસ્કાર, હું હિતેશ કવિશ્વરને આપ જોઈ રહ્યા છો સત્યવચન ગુજરાતી લાઈવ। ગઈકાલે સાંજે 7:01 વાગ્યાના સમયગાળા દરમિયાન પાટણ જિલ્લાના તાલુકા સમીમાં ગામ જલાલાબાદે દિલીપભાઈ બચુભાઈ ઠાકોર નામના નરાધમે દલિત સમાજની 6 વર્ષની દીકરી દેવાંશીને ઘરમાં લઈ જઈને દુષ્કર્મ કરવાના ઈરાદાથી કૃત્ય આચરેલ હતું। નમસ્કાર, હું હિતેશ કવિશ્વરને આપ જોઈ રહ્યા છો સત્યવચન ગુજરાતી લાઈવ। ગઈકાલે સાંજે 7:01 વાગ્યાના સમયગાળા દરમિયાન પાટણ જિલ્લાના તાલુકા સમીમાં ગામ જલાલાબાદે દિલીપભાઈ બચુભાઈ ઠાકોર નામના નરાધમે દલિત સમાજની 6 વર્ષની દીકરી દેવાંશીને મસાલો લેવા સારું બોલાવે પૈસાની લાલચ આપીને તેને ફોસલાવીને ઘરમાં લઈ જઈને દુષ્કર્મ કરવાના ઈરાદાથી કૃત્ય આચરેલ હતું, જેને આપણે ઘટનાની વિગત આપણે એમના દેવાંશીના મમ્મી સાથે લઈશું। કાલે શું બનાવ બન્યો? આપનું નામ? મારું નામ વસંતીબેન જી। એમ પપ્પાનું નામ દિનેશભાઈ જી। કાલ બનાવ એવો બન્યો કે 7 વાગ્યાનો ટાઈમ હતો જી। મારી છોકરી રમતી હતી, છોકરા અને છોકરી બધા જી। અને એ છોકરાએ એમ કીધું કે મસાલો લઈ આવી દિલીપે, મસાલો લેવા મારી છોડી જઈ 10 રૂપિયા આલી, એક મસાલો લાવજે અને એક તારું ખાવાનું લાવજે। ખાવાનું લાવીને ઘરમાં લઈ ગયો, ઘરમાં લઈ ગઈ અને એની ચડી પહેરેલી ચડી ઉતારી અને અંદર તેલ લગાવ્યું અને જે કોશિશ કરવા નતું એ કોશિશ કરી અને મારો છોકરો આવીને ઊભો રહી ગયો અને હું બોલાવા જતી હતી તો મારી છોડી હજુ કેમ આવી નહીં, બોલાવા હું જતી હતી તે છોકરો મને આટલે સામે થક્યો, મમ્મી કે તું આમે। પછી અમે 2 માં દીકરાએ થઈને જોયું, પછી અમે બોલ્યા ને તો અમને જેમ એમ એ બોલવા માંડ્યો, ગાળું હાળું જેમ એમ તું શું કરી લઈ શું આમ કહે એમ બોલવા માંડ્યો। પછી આ છોકરાને કોઈ જતા પપ્પાને બોલાવતા, પછી એને પપ્પા આવે તો અમારે ધરપકડ થઈ અને એટલામાં પકડ થઈને એમાં 2 જણા છોડી જતા રહ્યા, એ રીતે દોડી ગયો। આરોપી અત્યારે ક્યાં છે? આરોપીને ખબર નહીં ક્યાં છે, નાસી છૂટેલ ફરાર છે? ફરાર થઈ ગયો। એફઆઈઆર કરાવી તમે? હા કરાવી। તમે શું કહેશો? સાહેબ હું આવ્યો ત્યારે એને પકડીને અહીં ઊભા હતા અને પછી અમે પકડ્યો એને, પછી એના બા અને એના કાકા આવ્યા, એના બા અને એના કાકા અમારી કનેથી હાથમાંથી છોડાઈ અને સાહેબ ભગાડી દીધો, ભાગી જાણીથી અને એ ભાગી ગયો અને પછી અમે અમારા ઘરે ગયા। પછી મેં અમારા ભાભીને મારા ભાઈને અને એને કીધું, મેં કીધું હાલો આપણે કેસ કરવા જવું છે। પછી અમે ત્યાંથી કેસ કરવા ગયા। પછી અમે રાત્રે લગભગ 1 વાગે આજુબાજુ અમે ફરિયાદ રજૂ કરી। પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના જલાલાબાદ ગામે ગઈકાલે મોડી સાંજના એક સગીર વયની કુમળી બાળાઓ એક ઈસમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે એ બાબતનો એક ગુનો સમી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે। જે ગુનામાં જલાલાબાદના દિલીપભાઈ બચુભાઈ ઠાકોરે એ જ ગામની પરમાર દિનેશભાઈની દીકરી જે ફક્ત 6 વર્ષની છે, માસૂમ દીકરી છે, એના ઉપર એમણે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે અને દિનેશભાઈને જાતિ વિષયક અપમાનિત કર્યા છે, જે બદલનો ગુનો સમી પોલીસ સ્ટેશન નોંધાયો છે અને હાલમાં એની તપાસ શરૂ છે। આરોપીને પકડવા માટે અમે અલગ અલગ જુદી જુદી ટીમો બનાવી છે। જ્યારે ફરિયાદી ભોગ બનનાર દીકરી છે એના મમ્મી આરોપીના ઘરે ગયા એ વખતે એમને આ વાતની જાણ થઈ અને એમના પતિ આવતા ત્યાં આગળ બોલાચાલી થતાં આરોપી ભાગી ગયેલ અને એના પછી ફરિયાદ થઈ આરોપી ભાગી ગયેલ છે, એટલે એના પાછળ એને પકડવા માટે તનતોડ પ્રયાસો અને પોલીસ કરી રહી છે।